હલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજે તો છે ને ફ્રી થઈ ગયા છીએ. પપ્પાને ખાલી થાપ મારવાની બાકી છે. અમે ફ્રી થઈ ગયા છીએ, હું ને મમ્મી. હવે વાગ્યા છે 11:30. હવે જોવી છીએ નંગનું કેવું કરે. મમ્મીએ જો અહીં શાક લઈને મૂક્યું છે, ચોળી છે, પછી કોબી છે અને પપ્પાને મોઢા ઉપર પપ્પાને કોબી ભાવતી નથી એટલે પપ્પાનું મૂડ બગડી ગયું. હવે જોવી બપોરે કેમ થાય. કેમ થાય મમ્મી? કઈ ન થાય. શનિવારે કેમ કર્યું તો હવે નંગનું તો કંઈ નક્કી ન કહેવાય ક્યારે આવે, એટલે આપણે છે ને રસોઈ બનાવીને રાખવી પડે. કેમ કે નંગ ગમે ત્યારે આવે એટલે છે ને રસોઈ અડધી પડધી બનાવી નાખવાની. કેમ કે આમાં આપણે નવરા નહીં રહેવાના, ડાયરેક્ટ બીજું કામ આપણું ઘરનું હોય કરી નાખવાનું. નહીંતર છે ને નંગવાળા ઝાઝા નંગ લઈને આવે ને તો પછી તો સ્ટોક ભેગો થઈ જાય બધો. એટલે અત્યારે નથી તો એવું નથી, અડધી કલાક પછી તો ઢગલોય થઈ જાય. તો અત્યારે તો અમે ફ્રી થઈ ગયા છીએ, ત્યાં હું ને મમ્મી રસોઈ બનાવી નાખશું. જો પપ્પા થાપ મારે છે એકલા. હવે અમારે બપોરે થાય સાચું સબ્જીનું. કેમ કે પપ્પાને કંઈક તડકતું ફડકતું ખાવું છે. હવે જો બી બપોરે કેમ થાય. મિત્રો આજે જમવાનું બન્યું છે જો કોબી બટેકાનું શાક, કચુંબર અને ભીંડી, કુરકુરી ભીંડી બનાવી છે. પપ્પાએ છે ને ફાઇનલી કહી દીધું કે હું ખાઈશ કોબી બટેકાનું શાક બનાવી. એ કે કચુંબર હશે ને તો પપ્પાએ છે ને કટરમાં કચુંબર કાઢી દીધી એટલે મજા આવે પપ્પાને. મેં પપ્પાને કીધું તું, મેં કીધું શક્કરિયાનું શાક બનાવી દો. પપ્પા કે ના હું ખાઈ લઈશ. એ કે સૌથી સારું. મમ્મી અને પપ્પા સ્ટાર્ટ કરી દીધું. જો પહેલો હજુ આવ્યો નથી. એ તો એનું નક્કી નહીં મોડો આવે, પણ અમે રાહ નથી જોઈ, જમવા બેસી જવાનું છે. મમ્મી કે થોડીક કડચી થઈ ગઈ ભીંડી. કેવી કે આમ મજા આવે એવી છે કે થોડીક એવી કાસરી જેવી લાગે છે? કાસરી જેવી લાગે છે ને? મજા આવશે પપ્પા જમવાની કે હાલી જાય ને? ચલો મિત્રો, પપ્પાને તો મજા આવી જાય, આપણે પણ સ્ટાર્ટ કરી દેવી જમવાનું. હા જો મમ્મીને નાખવાનો છે માથામાં કલર. પણ છે ને આમ જો મિત્રો જુઓ, ધોળા વાળ નથી. તમારે વાત કરે છે ને પપ્પા? જો મમ્મીને હજુ 15 દી નથી થયા નાખે. મમ્મી કે મારે નાખવો જ છે. એ કે નાખવાનો જ વધે તો કઈ નાખી દેવાય છે. પણ ધોળા વાળ નથી થયા પપ્પા એમ કે છે. જો અમારા એક જો પપ્પા હવે રેડી થઈ જવાના, કલર કરશે પછી દાઢી કરશે એટલે પપ્પા રેડી. કા પપ્પા રેડી. મમ્મી જો થોડીક વૈધી છે કલર એટલે મમ્મી પણ કેટલા વાગે જાગે છે પપ્પા? ક્યારું ના જાગે છે? ટચક 3:30. 2:30 વાગે જાગી ગયો. 2:30 વાગ્યાના જાગે. કલર કરવાનો તો એટલે હું જાગ્યો તા ઈ હુઈ જઈ. લે હજુ મમ્મી મોબાઈલ ક્યાં જોતી? બાબુભાઈ નંગ દીધા, નંગ વાળે પછી નંગ વિડીયો મૂક્યો. પછી આપણે બપોરે ટાઈમ મળ્યો તો પછી રીલ્સ ને વિડીયો મૂકવાનો હતો તો મૂકી દીધું. રેડી છો તમે? હા રેડી છું. હોય હાલો હવે હાલો કલર કરી દે વેલા, કાળા થઈ જાય. 2 માણા તૈયાર થઈ જાય. તો એક પણ કાળો વાળ નથી. હારું હાલો બહાર ઝઘડો ન થઈ જાય. હાલો ત્યારે અમારે જો આવું અમારે આયલા કરશે આવું બધું. કારીગર આવી ગયા છે મશીનના. રિપેરિંગ કરવા આવ્યા છો?
હા મશીન રિપેરિંગ કરવા કોઈને રિપેરિંગ કરવું હોય તો કહેજો. પપ્પા રિપેરિંગ કરવા આવી ગયા છે. સેલો ટેપ ને બીજું શું છે? સેલો ટેપ. આવી એ હા, સેલો ટેપ છે અને આ જો ઓલો કે શું કે ગમ કહેવાય ને, હા હાડી થોડુંક ઓલું વધારે લગાવો. કેટલો લગાડ્યો છે એટલે પતી જો મમ્મી કે તું ન લગાવી તો હું લગાવી, તમે લગાવો મારે નથી લગાવતો ઈ. આવી આ જો પપ્પા કલર હુકાઈ ગયો પપ્પા માથાનો. જો અમાર નંગ આવી ગયા હતા મસરા ખાવા અહીંયા મસરા તો છે. પછી છે ને અહીંયા પૂરા થઈ ગયા મારે. હવે પપ્પા છે ને જલ્દી જ તેઓ માથું ધોઈ નાખશે, કેમ કે પપ્પાનું મચ્છર બહુ ગળી ગયા છે. મચ્છર બહુ છે આપણે અહીંયા. થઈ ગયું રિપેરિંગ? થઈ ગયું ને? ચોટતું. ચોટતું નથી ને હજુ અહીંયા લગાડો છે લોંદો, નીચે લગાડવો, સેલો ટેપ લગાડવી પડે અમારે છે ને. મિત્રો નમ તો આવી ગયા હતા, થોડા ઘણા આવ્યા હતા, રાહ જોવી પડી એવું છે. આજે તો આજનો દિવસ આવો છે અમારે, ને ખબર હવે નંગ આવશે તો આપણે કે બહાર ન નીકળાય એવું છે. રાહ જોઈને બેસવાની, આવે તો કરવા માંડવાનું. અમે ઘરમાં ને ઘરમાં હતા ત્રણેય અંદર, મજા આવી કે બહાર નહીં નીકળવાનું. કા મમ્મી તડકાનું તડકાનું શું કે પપ્પા? તોડવાનું થાય આમ. આ તોડવાનું નહીં, આમનામ જવા દેવાનું. જો પપ્પાને છે ને પરફેક્ટ દોયડા જોઈ, બસ લ્યો કમ્પ્લેટ. હવે મકડા છે મારા પપ્પા. ચલો મિત્રો, હવે મિત્રો જો આ મશીનના કારીગર આવી ગયા છે. કે ખાવાનું મન થઈ જાય. એવું જો આ મારી મમ્મી છે ને લપેડા કરે છે મશીનના, કેમ કે પટ્ટી નીકળી ગઈ હતી તો જો મમ્મી લગાવે છે. હા ફોન આવ્યો હતો. જો પપ્પા રેડી થાય છે, કેમ કે માથામાં કર્યો તો કલર, અને આપણે માથું ધોવાની પપ્પાની વારી આવી ગઈ હતી. કા પપ્પા? હવે મજા મજા. હવે હજુ દાઢી બાકી. કા દાઢી સોમવારે તારી માથે એમ કરવાનું છે. જો હું કઈ નથી કરવાનું. મમ્મી કેમ કરવાનું છે પપ્પા? સોમવારે સોમવારે. યસ, બે દાઢીઓ નજીક નજીક થઈ ગઈ. આવશે જો મારે. એ શિવ, મારે એક રસોઈ બને છે. મારે ને મમ્મીને રોટલી બનાવવાની છે. તો જો મમ્મી વાઈટું બોળે છે ઘીમાં, એટલે પછી એકલા રોટલી અત્યારે ન બનાવાય, બહુ ગરમી પડે છે, રસોડામાં બહુ ગરમી થાય, એટલે હું ને મમ્મી બનાવે એટલે ફટાફટ બની જાય. પપ્પા જો, પપ્પા શું કરો છો? હું તો શાંતિ. શાંતિથી ઉતારશો? પપ્પા જો શાંતિથી ઉતારશે. આવશે જો મમ્મી એવું જલ્દી કરી લે ને તો સારું. જો 8 ને 10 મિનિટ થઈ ગઈ પછી સૂરજ આવી જાય છે. કા પપ્પા? પપ્પા જોવે છે કેમેરા સામે. બરોબર નતો આવતો? બરોબર આવતો હતો ને? સારું સારું, તારા આરામ કરશું પપ્પા કે. તો જો મારે હાલો તાર મૂકી જો. અમે એક બાજુ રસોઈ બને છે, બળવાની વાઈસ આવી કુ આ કે ચોળી શાક બનાવે એટલે સુગંધ આવે. કા બહુ પપ્પા આવે ને? પપ્પા એમ કે બાય સાહેબ, બાય સાહેબ. સુરત ઉગ્યા ખડ ખા હા હા, એ અમારે સુરત તો એમ જ છે. વાળો આવી ગયા છે. જો રોજ વાળાનો ટાઈમ છે 8 ને 10 થાય ને એટલે ફાઇનલી બી આવે વાળા. નાખી દીધું બધું. સારું સારું, હાલો તો પછી કામ પતાવો એટલે આ પતે. હે પપ્પા? આજ છે ને બહુ નંગ ન થાય અમારે, તો નંગ ન આવે તોય બીક લાગે કે બીજે દી જાજા ઢગલો થાય ને પાછા નંગ જાજા આવશે તો, એટલે આવતા રહી સારું. કા પપ્પા શું કેવું? પપ્પા છે ને હુતા નથી ને એટલે ઘેન ચડે.
ચલો તો મિત્રો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રાતનું જમવાનું બન્યું છે અમારે છે ને બતાવું તમને. ચોળી બટેકાનું શાક છે, રોટલી છે. મમ્મી જો જમવા બેસી ગયા છે, પપ્પાએ બેસી ગયા છે. હજુ સૂરજ આવ્યો નથી. હા બસ એની આવવાની તૈયારી જ છે. તો અમારે છે આ જમવાનું. આવી જાઓ મિત્રો. હેલો મિત્રો, જો અમે આવી છીએ હાલવા અને શેરીમાં ભજન ચાલે છે. મજા આવે વીસ પપ્પા ગલ્ફી મજા આવે છે ને. મમ્મીએ કીધું તું કે તાર પપ્પા આવે ને એ કે તું કે ખવડાવી દેજે. આ લાઈવ ના આમાં મીક દેવાય બપોરે. કેમાં આમાં આપણા ઓલા રાત જ લાવ્યા. મમ્મીએ સ્પેશિયલ કીધું તું કે તાર પપ્પા કે આવે ને એટલે ગુલ્ફી દઈ દેજે. તો પપ્પાને આપણે ગુલ્ફી દઈ દીધી છે. ગુલ્ફીની પાર્ટી રાતે. જો અમે ત્રણે ગુલ્ફી ખાવી છે. સૂરજય ખાય છે. મમ્મી આવીને ખાશે કેમ કે મમ્મી છે ભજનમાં ગયા છે. મસ્ત છે ગુલ્ફી કા પપ્પા સારી છે ને. પ્રસાદી લાવો તો આ કેમ પ્રસાદી હતી ઊંધા હાથેથી લઉં છું. આ દમાસો કેટલો પછી ન ચાલે આવી ખરે પ્રસાદી ના હોય 11 છે તો સારું. મમ્મી પણ ભજનમાંથી આવી ગયા છે. માથું ધોઈને ગયા તમે મમ્મી? માથું ધોઈ નાખ્યું તમે? ભીન છે. સારું સારું ચલો. બધાય ગુલ્ફી ખાધી, તમારે ગુલ્ફી બાકી છે. લઈ લો ખાવી તો. બગલા મેં પપ્પાને કીધું મેં કીધું તમારું મારી મમ્મીએ કીધું છે ગુલ્ફી ખવડાવી દેજો. હા પણ હું તો પછી ન જાગે મિત્રો. મારી પાસે ને અત્યારે ઉજાઈને પછી મોડી રાતે ન જમે. કંઈક વસ્તુનું મોઢામાં નાખે એટલે આપણે એમને પહેલાં જ દઈ દેવી પડે. આવું છે. તો આજનો દિવસ અમારો કેવો હતો. આજે અમારે એટલા નંગ નહોતા તો હવે કાલનો દિવસ કેવો હશે એ કંઈ નક્કી નહીં નંગનું. આમાં તો એવું છે ત્યાં ધંધામાં કે આવે ત્યારે ઢગલો આવે, ન આવે ત્યારે ન આવે. તો મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.